महोत्सव અને પ્રગતિનો પ્રવેશોત્સવ અંતર્ગત આપણી સામડાફળિયા પ્રાથમિક શાળામાં તાલુકા વિકાસ અધિકારી શ્રી અરુણભાઈ નાયક સાહેબ, જિલ્લા પંચાયત સદસ્ય બેન શ્રી, બંને તાલુકા પંચાયત સદસ્ય બેન શ્રી, લાયસન્સ અધિકારી તરીકે ઉપસ્થિત 82 ગામમાંથી પધારેલ જીગરભાઈ, સમગ્ર ગ્રામજનો, શિક્ષકો તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો સૌનું હું शिक्षक परिवार वती हार्दिक स्वागत करूँ छूँ, अभिवादन करूँ छूँ। मित्रों, मानव संसाधन विकास मंत्रालय और गुजरात सरकार सहयारा प्रयत्नों प्राप्त अभियान एटले सर्व शिक्षा मिशन અને એ અંતર્ગત એક કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે જેનું નામ છે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ। કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવનો મુખ્ય 3 ઉદ્દેશ્ય છે: નામાંકન, સ્થાયીકરણ અને ગુણવત્તાસભર શિક્ષણ। તો ગુજરાત રાજ્યની અંદર કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે એ માટે સરકારશ્રીએ આપણા માન્ય લોકલાડીલા વડાપ્રધાન જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે કાર્યક્રમની શરૂઆત કરેલી અને એ કાર્યક્રમ છે શાળા પ્રવેશ મહોત્સવ। એનો ઉદ્દેશ્ય એટલો જ હતો કે ગુજરાતના દરેક ગામડે ગામડે જઈને રાજ્ય કક્ષાના અધિકારીશ્રીઓ, મંત્રીશ્રીઓ, ખુદ મુખ્યમંત્રી, રાજ્યપાલ, તે સિવાય રાજ્યના સચિવો, જિલ્લા કક્ષાના પદાધિકારી, અધિકારી અને તાલુકા કક્ષાના અધિકારી અને પદાધિકારીઓ ગુજરાતના દરેક ગામડામાં જાય, ગુજરાતના દરેક ગામડાની મુલાકાત કરી, દરેક શાળાની મુલાકાત લઈ કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને તમામ બાળકો શિક્ષણ મેળવે। આરટી એક્ટ મુજબ 6 થી 14 વર્ષના તમામ બાળકો શાળામાં શિક્ષણ પૂર્ણ કરે એ માટે બાલવાટિકા, આંગણવાડી, ધોરણ 1 થી 8 અને 8મા પછી પણ 9મામાં જાય એના માટે સરકાર સતત ચિંતિત છે। 8મા ધોરણનું બાળક 9મા ધોરણમાં ન ગયું હોય તો એના માટે પણ વેકેશનના કાર્યક્રમ રાખવામાં આવ્યો। જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને પ્રાથમિક શાળાના તમામ શિક્ષકો એ માટે કાર્યરત રહ્યા અને આપણા ખેરગામ તાલુકાની અંદર ધોરણ 8 માંથી 9માં 100% બાળકોએ પ્રવેશ મેળવ્યો છે અને એના માટે આપણા વહીવટીતંત્રને પ્રથમ તો અભિનંદન પાઠવીએ છીએ। જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી વાલીની મુલાકાત કરી અને વાલીના